હલો મિત્રો, આપણે અગાઉ મેથ્સના ચેપ્ટર 6માં વિકલિતના ઉપયોગમાં સ્વાધ્યાય 6.2ના ટોટલ 8 દાખલાઓ પૂરા કર્યા છે. હવે આપણે 9મો દાખલો સ્ટાર્ટ કરશું. તો રકમમાં ધ્યાન આપજો. રકમ એવી છે, દાખલા નંબર 9, સાબિત કરો કે y બરાબર 4 sin થીટા છેદમાં આપણને આપેલું છે 2 પ્લસ કોસ થીટા ઓકે, અને માઇનસ થીટા જ્યાં થીટા બિલોંગ્સ ટુ 0 to π/2 માં વધતું વિધેય છે. થીટા બિલોંગ્સ ટુ 0 to π/2 માટે આપણે એવું સાબિત કરવાનું છે કે વધતું વિધેય છે. તો વધતા વિધેયને સાબિત કરવા માટે આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ કેવી રીતેની સાબિતી કરવાની. તો પહેલાં ફંક્શન લેવાનું, એનું વિકલન કરવાનું. વિકલન જરૂરી છે તો જ તે આપણને એ ગ્રેટર દેન 0 મળે કે લેસ દેન 0 મળે એનો ખ્યાલ આવે. તો પહેલાં લખીએ y બરાબર fx. એફ ઓફ એક્સની જગ્યાએ અહીંયા શું લખશું? એફ ઓફ થીટા, કારણ કે થીટાનું વિધેય છે. જો એક્સનું વિધેય હોત તો એફ ઓફ એક્સ લખેત. પછી અહીંયા આપ્યું છે 4 sin થીટા અપોન 2 પ્લસ કોસ થીટા માઇનસ થીટા. ઓકે, તો અહીંયા શું કરવાનું? પહેલી વાર આપણે આનું વિકલન કરીએ એફ ડેશ થીટા. તો વિકલન કેવી રીતે થશે? આપણે બધાએ જાણી છીએ યુ અપોન વીની રીત પ્રમાણે 2 પ્લસ કોસ થીટાનો વર્ગ 2 પ્લસ કોસ થીટા એમનમ, અને 4 sin થીટાનું વિકલન શું થશે? 4 કોસ થીટા. પછી ફરજિયાતપણે વચ્ચે માઇનસ, પછી 4 sin થીટા એમનમ, અને 2 પ્લસ કોસ થીટાનું વિકલન શું થશે? 2નું વિકલન 0 અને કોસ થીટાનું વિકલન માઇનસ sin થીટા. બરાબર, માઇનસના માઇનસ. થીટાનું વિકલન કેટલું થશે? 1. તો આ આપણે યુ અપોન વીની રીત પ્રમાણે ગણતરી કરી, અને -1 થીટાનું વિકલન 1. તો અહીંયા આપણને શું મળે છે જોઈએ. એફ ડેશ થીટા બરાબર 2 ચોક 8 કોસ થીટા પ્લસ 4 કોસ વર્ગ થીટા માઇનસ પ્લસ 4 સાઇન વર્ગ થીટા છેદમાં 2 પ્લસ કોસ થીટાનો વર્ગ -1. અહીંયા તમે જુઓ 4 કોસ વર્ગ થીટા પ્લસ 4 સાઇન વર્ગ થીટા, દેખીતી રીતે 4 કોમન નીકળશે અને અંદર શું વધશે? કોસ વર્ગ થીટા પ્લસ સાઇન વર્ગ થીટા વિચ ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, તો અહીંયા આપણે એફ ડેશ થીટા મેળવી. એફ ડેશ થીટા બરાબર 8 કોસ થીટા પ્લસ 4 કોસ વર્ગ થીટા પ્લસ સાઇન વર્ગ થીટા. બરાબર, હવે આને અહીંયા ગુણી નાખીએ, માઇનસવાળું છે તો શું વધ્યું? 2 પ્લસ કોસ થીટાનો વર્ગ અને છેદમાં 2 પ્લસ કોસ થીટાનો વર્ગ. ઓકે, તો આપણને એફ ડેશ થીટા કેટલું મળી જોઈએ? 8 કોસ થીટા હતું. આનો જવાબ 1 આવી જાય એટલે 4 માઇનસ આનો સાદુરૂપ આપો શું થાય? 4 પ્લસ 4 કોસ થીટા પ્લસ કોસ વર્ગ થીટા આટલું બને, અને છેદમાં શું વધશે? 2 પ્લસ કોસ થીટાનો વર્ગ. બરાબર, ચાલો જોઈએ હવે આગળ શું બનશે. આ કાઉન્સને છૂટો કરીએ તો આપણને એફ ડેશ થીટા મળ્યું. એફ ડેશ થીટા બરાબર 8 કોસ થીટા પ્લસ 4 -4 કોસ થીટા પ્લસ કોસ વર્ગ થીટા છેદમાં આપણને મળે છે 2 પ્લસ કોસ થીટાનો વર્ગ. તમે ધારો તો આને છૂટા પણ પાડી શકો, પણ આપણે એવી કંઈ જરૂરિયાત છે નહીં એટલે આપણે એને અત્યારે છૂટા નથી પાડતા. તો આપણને એફ ડેશ થીટા મળશે 4 + 4 -4 કેન્સલ, 8 કોસ થીટા -4 કોસ થીટા. ઓકે, અહીંયા મિસ્ટેક થઈ ને, -4 કોસ થીટા માઇનસ કોસ વર્ગ થીટા હતું, તો અહીંયા માઇનસ કોસ વર્ગ થીટા આપણને મળ્યું છે. 8 કોસ થીટા -4 કોસ થીટા કેટલું વધ્યું? 4 કોસ થીટા માઇનસ કોસ વર્ગ થીટા અને 2 પ્લસ કોસ થીટાનો વર્ગ. હજી તો આપણે ખાલી વિકલન જ કરી છે, હજી ગ્રેટર દેન 0 લેસ દેન 0 આ બધી ગણતરીઓ તો બાકી જ છે. ઓકે, તો હવે એફ ડેશ થીટા આપણને કેટલું મળ્યું કહેવાય? આમાં કોસ થીટાને કોમન કાઢીએ, 4 માઇનસ કોસ થીટા છેદમાં વધ્યું 2 પ્લસ કોસ થીટાનો વર્ગ. ઓકે, હવે આપણી આદત પ્રમાણે પહેલાં શું લખવાનું? એફ ડેશ થીટા બરાબર 0 લેતા. તો
તો તમને કાં તો cos θ બરાબર 0 મળે અને એક તમને મળે 4 માઇનસ cos θ બરાબર 0, એટલે કે cos θ બરાબર 4, જે શક્ય નથી. એટલે આ પરિણામ શક્ય નથી. અહીંયા આ જ પરિસ્થિતિ છે, પણ અહીંયા વર્ગ છે એટલે આપણે જોવાની જરૂરત જ નથી પડતી કે ગ્રેટર દેન 0 લેસ દેન 0 એમ. અહીંયા cos θ બરાબર 0, θ બરાબર કેટલા થાય? π/2. કેમ ખાલી π/2? કારણ કે θ ક્યાંથી ક્યાં બિલોંગ્સ ટુ કરે છે? કારણ કે θ બિલોંગ્સ ટુ 0 ટુ π/2. જો 0 થી π/2 છે એટલે આપણે પરિસ્થિતિ કરી. જો 0 થી 2π હોત તો π/2 અને 3π/2 બંને આન્સર બને, બરાબર? તો θ બરાબર π/2. ઓકે, એટલે આપણને ખબર પડી ગઈ કે હવે 0 લેસ દેન θ લેસ દેન π/2 માટે f' અથવા તો f' θ કેવું મળશે? ગ્રેટર દેન 0 મળે. ને તેથી કેમ 0 મળે એનું કારણ લખવું હોય તો વિચારી શકાય. આપણે હમણાં કારણ લખીએ. તેથી y એ θ બિલોંગ્સ ટુ π/2 માટે, θ બિલોંગ્સ ટુ 0 ટુ π/2 માટે વધતું વિધેય છે તેમ સાબિત થાય છે. પ્રશ્ન થાય કે સાહેબ તમે આ કેવી રીતે દઈ દીધું f' θ ગ્રેટર દેન 0? તો 0 થી π/2 માટે આ વિધેય અહીંયા તો આ તો પોસિબલ નથી, એટલે cos θ કેવું રહ્યું જ આપણે ઉપાધિ કરવાની રહી. કારણ કે આ cos θ રહી એ -1 થી 1 ની વચ્ચે હોવાનું, -1 થી 1 ની વચ્ચે નહીં. હવે તો એમ કે 0 થી π/2 વચ્ચે, એટલે તમે π/2 3.14 ભાગ્યા 2 વિચારો, વધીને 1.57, બરાબર? એટલે આ ભાગ તો ધન જ રહેવાનો, કારણ કે cos θ ની વેલ્યુ 1 કરતાં વધવાની જ નથી. 4 - 1 3, અહીંયા 1 ધન, આ ધન, આના ઉપર જ ડિપેન્ડન્ટ છે. આ શેમાં આવ્યું? ક્યાં સુધીમાં આવ્યું? π/2. એટલે એ પહેલા ચરણમાં, એટલે આ ધન, આ ધન, આ ધન, અને તેથી તમે કહી શકો f' θ ગ્રેટર દેન 0 મળે. ઓકે, તો જાજુ લાંબુ લખાણ લખવું હોય સાબિત કરી શકાય કે 0 લેસ દેન θ લેસ દેન π/2 અને 0 લેસ દેન θ લેસ દેન 1.57 ને પછી એટલે આ ધન મળે ને આ ધન મળે ને એટલે આ ધન મળે, એટલે f' θ ગ્રેટર દેન 0. ન લખો હોય તો ડાયરેક્ટ આપણે સ્ટેપ મૂકી શકીએ. કેવી રીતે? કે f' θ ઇઝ ગ્રેટર દેન 0 અને તેથી વધતું વિધેય છે, બરાબર? ચાલો હવે નેક્સ્ટ દાખલો જોઈએ. તો નેક્સ્ટ દાખલો 10મા નંબરનો દાખલો જોઈએ. બહુ સહેલો દાખલો છે, કોપી કરી લેજો. 10મા નંબરના દાખલા વિશે વિચારીએ. નવ દાખલા પૂરા થયા. આજે સ્વાધ્યાય કમ્પ્લીટ કરી નાખીએ, થોડા ઘણા કોન્સેપ્ટ જોઈ લઈએ એટલે ઘણું. 10મો દાખલો, સાબિત કરો કે લઘુગુણકીય વિધેય અંતરાલ 0 ટુ ઇન્ફાઇનાઇટ પર ચુસ્ત વધતું વિધેય છે. લઘુગુણકીય વિધેય અંતરાલ 0 ટુ ઇન્ફાઇનાઇટ માટે, અંતરાલ 0 ટુ ઇન્ફાઇનાઇટ માટે વધતું વિધેય છે. આવું આપણે સાબિત કરવાનું. તો લઘુગુણકીય વિધેય વિચારી લો. લઘુગુણકીય વિધેય fx બરાબર log x લેતા, બરાબર? log x, fx બરાબર log x લેતા. આ તો ભાગ ધનવાળો ભાગ બનવાનો ને. તો અહીંયા તમને f' કેટલું મળશે? f' બરાબર 1/x. હવે 0 લેસ દેન x લેસ દેન ઇન્ફાઇનાઇટ માટે 0 લેસ દેન કોઈ પણ કિંમત વિચારી લો 0 થી ઇન્ફાઇનાઇટની વચ્ચેની. 1 વિચારો, 2 વિચારો, 3 વિચારો, 5. 1 વિચારો તો 1/1, 2 વિચારો તો 1/2, 3 વિચારો તો 1/3, 5 લાખ વિચારો તો 1/5 લાખ, વિચ ઇઝ ઓલ્સો ગ્રેટર દેન 0. એટલે લઘુગુણકીય વિધેય પણ એને અંતરાલ આપી દીધો, એ આપણા માટે બહુ ફાયદાકારક છે. માટે હંમેશા x ની કોઈ પણ કિંમત માટે f' x મસ્ટ બી ગ્રેટર દેન 0 થશે. અને તેથી સાબિત થાય છે કે લઘુગુણકીય વિધેય અંતરાલ 0 ટુ ઇન્ફાઇનાઇટ માટે વધતું વિધેય છે. બહુ સિમ્પલ હતું. આપણને એટલું જ કીધું છે કે લઘુગુણકીય વિધેય
તો આપણે લઘુગુણકીય વિધેય વિશે વિચારવાનું. લઘુગુણકીય વિધેય કયું લઈ લીધું? log x. ઓકે, દાખલા નંબર 10 પૂરો. હવે દાખલા નંબર 11 જોઈએ. એમ કીધું સાબિત કરો કે, આવડાને ઇરેઝ કરી નાખીએ. આ લખી શકો છો તમે, બરાબર. દાખલા નંબર 11 ધ્યાન આપજો. એમ કે છે કે સાબિત કરો કે વિધેય આપેલું છે fx બરાબર, સાબિત કરો કે fx બરાબર x² - x + 1, x² - x + 1 અંતરાલ -1 to 1 પર. અંતરાલ કયો અંતરાલ લેવાનો કીધો છે? -1 થી 1, વિવૃત અંતરાલ -1 થી 1 પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. આવું આપણે સાબિત કરવાનું છે. સિમ્પલ છે. આપણે fx બરાબર આપણને આપેલ છે x² - x + 1. આનું વિકલન કરો. f' x બરાબર 2x - 1. 1 નું તો 0 થાય. f' x બરાબર 0 લેતા તમે 0 લ્યો તો શું મળે? 2x - 1 બરાબર 0, 2x બરાબર 1, x બરાબર 1/2. આમ x બરાબર 1/2 આગળ સંખ્યા રેખા વિભાજિત થાય છે. એટલે તમને હવે અંતરાલ ફિક્સ છે -1 થી 1. નકર નો આપેલો અંતરાલ તો આપણે 1/2, તો આ બાજુ -∞ વિચારે, તો આ બાજુ +∞ વિચારે, અને અહીંયા આગળ 1/2 વિચારે. પણ અહીંયા આગળ તમને અંતરાલ આપેલો છે. અંતરાલ આપેલો હોય તો સંખ્યા રેખા પર દર્શાવવાની વાત આવે તો અહીંયા આગળ આવે -1, અહીંયા આગળ આવે +1, અહીંયા આગળ આવે 1/2. ઓકે, તો અહીંયા બાકીના નહીં વિચારવાના, ખાલી આટલા અંતરાલ વિશે જ વિચારવાનું. જે x બિલોંગ્સ ટુ -1 to 1 માટે બે અંતરાલો. કયા બે અંતરાલો? -1 to 1/2 અને 1/2 થી 1 માં વિભાજિત કરે છે. ઓકે, હવે વિભાજિત કરે તો જોવાનું કે આપણને ખબર જ પડી ગઈ કે અહીંયા વધતું હશે ને અહીંયા ઘટતું હશે, અથવા તો અહીંયા ઘટતું હશે ને અહીંયા વધતું હશે. બરાબર, એનો મતલબ એમ કે આખા સંપૂર્ણમાં વધતું કે ઘટતું નથી સાબિત કરવાનું, થઈ જ ગયું છે. છતાંય આપણે સાબિતી આપીએ તો પહેલું કામ આપણું એ હશે, અંતરાલ લખશું. અહીંયા અંતરાલ, અહીંયા શું લખશું? f' ની નિશાની. અહીંયા શું લખશું? વિધેય f નો પ્રકાર, કે કેવું વિધેય છે. ઓકે, તો તમને અંતરાલ મળે છે, એક મળે છે -1 થી 1/2 અને બીજો અંતરાલ તમને મળે છે 1/2 થી 1. બરાબર, અને આમાં આપણે ચેક કરી જોઈએ કે શું જવાબ બને છે. તો f' કેટલું આપેલું છે? 2x - 1. હવે એમ કે છે આ બેની વચ્ચેની કિંમત વિચારો તો કઈ વિચારાય? 0. સાદી સરળ, 0 મૂકો, -1 એટલે કે f' < 0. ચુસ્ત કેવું? ઘટતું વિધેય. બરાબર, 1/2 થી 1 ની વચ્ચેનું એટલે 0.5 અને 1 એટલે 0.75 વિચારે. 2 ગુણ્યા 0.75 એટલે 1.5. 1.5 - 1 એટલે અડધું. અડધો ઇઝ ગ્રેટર ધેન 0. f' ગ્રેટર ધેન 0. ચુસ્ત વધતું વિધેય. એટલે અમુકમાં એક ઘટતું, આમ પહેલાં ઘટતું મેળવ્યું પછી વધતું મેળવ્યું, તો એના આધારે આપણે લખી શકીએ અહીં વિધેય f એ -1 થી 1/2 માટે ચુસ્ત ઘટતું તથા 1/2 થી 1 માટે ચુસ્ત વધતું વિધેય હોવાથી સાબિત થાય છે કે વિધેય f એ -1 to 1 પર, -1 થી 1 પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. સાબિત થઈ ગયું. આપણે એમ ડાયરેક્ટ નું, કારણ કે અહીંયા ઘટાડો છે ને એટલે વધારે છે એવું થોડું કહેવાય કે આ ચુસ્ત વધે જ છે છેકથી છેક કે ચુસ્ત રીતે ઘટે છે એવું આપણે કહી શકીએ નહીં. ઓકે, તો દાખલા નંબર 11 પૂરો થયો.
કોપી કરી લેજો. હવે દાખલા નંબર 12 જોઈએ. એટલે આવા દાખલાઓ આપણે લાસ્ટ વિડીયોમાં પણ જોઈ ચૂક્યા છીએ, એટલે તમે ઝડપથી આની ગણતરી કરી શકો છો, બરોબર. અને બીજી વાત એ છે કે અંતરાલ નો આપેલો હોય તો માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ લેવાનો, અંતરાલ આપેલો ત્યારે એ જ અંતરાલનો ઉપયોગ કરવાનો. હવે જોઈએ દાખલા નંબર 12. 11 પૂરો કર્યો. 12મો દાખલો. નીચે આપેલ વિધેયોમાંથી કયું વિધેય અંતરાલ 0 to π/2 પર ચુસ્ત રીતે ઘટતું વિધેય છે? કયું વિધેય, અંતરાલ નથી, કયું વિધેય 0 to π/2 બને ને? હા, કયો વિધેય અંતરાલ 0 to π/2 માટે 0 to π/2 માટે ચુસ્ત ઘટતું વિધેય છે? ચુસ્ત ઘટતું વિધેય છે એટલે આ થોડોક પ્રશ્ન છે ને એ એમસીક્યુ ટાઈપનો છે, અને આપણે 4 એમસીક્યુની કન્વર્ઝન જોઈ લેવાની છે. તો પહેલું છે કે ચુસ્ત ઘટતું વિધેય શેમાં છે? પહેલું છે cos x, fx બરાબર cos x. તો જોઈ લઈએ આપણે આનું f'(x) મેળવીએ. f'(x) કેટલું મળશે? -sin x. હવે x belongs to 0 to π/2 માટે sin x is greater than 0. પહેલું ચરણ હોય એટલે સાઇન ધન, કારણ કે બધાય ધન હોય. બટ -sin x is less than 0, એટલે કે f'(x) કેવું મળ્યું? લેસ દેન 0. એટલે કે fx બરાબર cos x એ અંતરાલ 0 to π/2 માટે ચુસ્ત ઘટતું વિધેય છે. આપણને પૂછ્યું તો કયા અંતરાલમાં આવું બને, તો આપણો જવાબ આવી ગયો એ જવાબ. એ પહેલી જ ટ્રાય આપણને એ જવાબ મળી ગયો. એટલે બી, સી ને ડી ઓપ્શન ગણતરી કરવાની જરૂર નથી, છતાં આપણે ટ્રાય કરી જોઈએ, કારણ કે આવું એમ કહી દીધું ચુસ્ત વધતું વિધેય શેમાં છે, તો શું કરવું? તો બહુ સહેલું છે. બી નામનો દાખલો જોઈએ, બી નામનો દાખલો નહીં, ઓપ્શન જોઈએ. હવે એ જવાબ આવવાનો એ નથી, એ ખબર છે, કારણ કે એક જ જવાબ આવવાનો છે. આપણે એ જવાબ આવી ગયો. ક્યાંક એવું બનતું હોય કે 2 જવાબ બનતા હોય તો ચેક કરવું પડે. હવે છે cos 2x. ઓકે, તો આનું વિકલન શું થાય? f'(x) -2 sin 2x. હવે જોવાનું કે x બિલોંગ્સ ટુ કેટલા છે? 0 to π/2 માટે. આના માટે તમારે વિચારવાનું. તો આના માટે તમને આવું લખી શકો કે 0 less than x less than π/2, 2x મેળવો હોય તો 0 less than 2x less than 2π/2, એટલે ખાલી પાય થશે. હવે આ જે રહ્યું 0 થી પાય, તો ઓલ એસટીસી પ્રમાણે તમે વિચારો. ઓલ એસટીસી તો આમાં તમને અહીંયાથી આટલે સુધી સાઇન ધન મળે, sin 2x. અહીંયાથી આટલે સુધી sin 2x ઋણ મળે ને, બરાબર ને? એટલે આનો મતલબ એમ થયો કે અહીંયા આગળ ઋણ મળ્યું, અહીંયા આગળ ધન મળ્યું sin 2x. તો આ જે 2 અંતરાલો 0 to π/2 અને π/2 થી પાઈમાં વિભાજિત થશે, બરાબર. હવે આ વિભાજિત થાય તો આપણે આના આધારે શું લખી શકીએ? sin 2x રહ્યું. ટૂંકમાં તમને ખબર પડી ગઈ છેકથી છેક સુધી ચુસ્ત વધતું નથી કે છેકથી છેક સુધી ચુસ્ત ઘટતું નથી. તેથી ડાયરેક્ટ લખી નાખવાનું કે fx બરાબર cos 2x માટે 0 to π/2 અંતરાલમાં ચુસ્ત રીતે વધતું કે ઘટતું વિધેય મળતું નથી. ચુસ્ત વધતું વિધેય નથી મળતું, ચુસ્ત ઘટતું વિધેય નથી મળતું. પછી છે સી નામનો દાખલો અને ડી નામનો દાખલો. તો સી નામના દાખલામાં તમે જુઓ તો કેટલું છે? fx બરાબર કેટલા છે? cos 3x. સેમ કન્ડિશન cos 3x છે, એટલે તમે આવું લખશો ને fx બરાબર -3 sin 3x. તો લખી નાખવાનું બી મુજબ જોઈ શકાય છે કે તે 3 અંતરાલોમાં વિભાજિત થશે. આ 2 અંતરાલોમાં 0 to π/2, π/2 થી પાય, અને આમાં કેવો આવશે? પાય થી 3π/2. આ સેલ્ફ સ્ટડીમાં જોઈ લેજો, બરાબર. વિભાજિત થશે. તેથી આવા આ અંતરાલોમાં ચુસ્ત વધતું કે ઘટતું વિધેય
મળતું નથી. ડી નામનો દાખલો જોઈ લે, ડી નામનો ઓપ્શન જોઈ લે, સોરી દાખલો નો કહેવાય, ઓપ્શન કહેવાય. 10x fx બરાબર શું લેવાનું છે? 10x. તો f ડેશ x કેટલું મળશે? sec વર્ગ x. બરાબર. f ડેશ x આપણને sec વર્ગ x મળ્યું. આના આધારે આપણે મેળવીએ તો આપણને અંતરાલ છે x બિલોંગ્સ ટુ 0 ટુ π/2. બરાબર. તો 10x બરાબર વિકલન થયું sec વર્ગ x. તો 0 થી π/2 માટે વિચારો તો sec તો ધન જ રહેવાનું, પાછો વર્ગ છે, કદાચ ગમે એ ચરણ હોત તો પણ વર્ગ આવી ગયો એટલે ધન જ બની જવાનું. તો આપણે એના આધારે એવું કહી શકીએ કે sec વર્ગ x ઇઝ ગ્રેટર ધેન 0 મળે, તો f ડેશ x ઇઝ ગ્રેટર ધેન 0 મળે. તેથી વિધેય f એ 0 ટુ π/2 માટે ચુસ્ત વધતું વિધેય મળે. આપણો પ્રશ્ન શું હતો? ચુસ્ત ઘટતું વિધેય. એટલે ચુસ્ત વધતું વિધેય આપણને મળ્યું, આપણે મેળવવાનું ચુસ્ત ઘટતું વિધેય. એટલે આ જવાબ ખોટો બને, માત્ર ઓપ્શન એ જ આપણા માટે સાચો બને છે. બરાબર. તો આપણે અહીંયા ટોટલ 12 દાખલા પૂરા કર્યા. હવે 13મા દાખલા વિશે વિચારીએ. જો ધ્યાન આપજો, 13મા દાખલામાં રકમ જુઓ. 13મા દાખલાની આપણને એવું આપેલું છે કે વિધેય fx બરાબર x ની 100 ઘાત પ્લસ sin x માઇનસ 1. એટલે પહેલા વિધેય લખીએ, આને કોપી કરી લેજો. દાખલા નંબર 13. ચાલો જુઓ દાખલા નંબર 13. વિધેય fx બરાબર x ની 100 ઘાત પછી શું છે? પ્લસ sin x માઇનસ 1. એ નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે? કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે? આ આપણે મેળવવાનું છે. અને ઓપ્શન આપેલા 4. પહેલો ઓપ્શન જોઈએ, પહેલામાં ચુસ્ત રીતે ઘટે છે કે નથી ઘટતું. તો પહેલો ઓપ્શન છે 0 ટુ 1. એક્સની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે વિચારવાની. તો પહેલું જ કામ ઈ કરાય અંતરાલ માટે, એવું લખી નાખીએ. પહેલું જ કામ ઈ કરાય, એનું વિકલન કરાય. f ડેશ x કેટલું મળે? 100x ની 99 ઘાત પ્લસ cos x માઇનસ 1 નું તો 0. હવે વિચારવાનું કે આ ગ્રેટર ધેન 0 મળે કે લેસ ધેન 0. આ અંતરાલ માટે 0 થી 1 ની વચ્ચે. તો 0 લેસ ધેન x લેસ ધેન 1 માટે તમે વિચારો, 0 થી 1 ની વચ્ચેની કોઈ પણ કિંમત વિચારો. 1.5 વિચારો, 2 વિચારો, 3 વિચારો, ગમે તે તમને ઈચ્છા પડે એ કિંમત તમને વિચારવાની છૂટ છે. તો તમે આને બે રીતે ગણી શકો, એક લોજિકલ રીત અને એક સ્ટેપની રીત, તમને જે અનુકૂળ આવી. લોજિકલ રીત એવું કહેવા માંગે છે કે અહીંયા x રેઝ ટુ 99 ઘાત છે. બરાબર, સોરી, આપણે પહેલાં રીત બીજી જોઈ લઈએ, પછી લોજિકલ રીત વિશે આવશું, કારણ કે તો જ ક્લિયર થશે. તો આને આવું લખી શકો, x આના આધારે x ગ્રેટર ધેન 0. આવું લખી શકો, x ગ્રેટર ધેન 0. તો એનો મતલબ એવો થયો કે x ની 99 ઘાત ઇઝ ઓલ્સો ગ્રેટર ધેન 0 ની 99 ઘાત. આના આધારે આ જવા દો, આ મૂકી દો સાઈડમાં. તો x ગ્રેટર ધેન 0 લખીએ, x ની 99 ઘાત, 0 ની 99 ઘાત, 100 વડે ગુણો, 100 x ની 99 ઘાત, આને 100 વડે ગુણો, 100 ગુણ્યા 0 0. હવે તમે cos x વિશે વિચારો, તો એ cos x એડ કરવાનું છે. તો cos x ક્યાંથી ક્યાંનું? 0 ટુ 1. તો તમે cosનું ટેબલ જુઓ, cos 0 ક્યારે બને છે? cos 0 કેટલા થાય? 1 થાય. ઓકે, તો ત્યાં તમે 0 થી માંડીને સ્ટાર્ટ કરશો ને તો 57 ડિગ્રી સુધીની કિંમત મેળવશો ને, ત્યાં તમને આ મળતું હશે. બરાબર, 57 રેડિયન વાળો ભાગ, આપણે 57 ડિગ્રી વાળો પોઈન્ટ જોઈએ તો એમાં તમને ખ્યાલ આવશે. તો તમને એ હું કઈ રીતે કહી શકું છું? ટેબલ જોઈને. બરાબર, આ એક માટે બનવું cos x. તો એના આધારે તમે લખી શકો અહીં x બિલોંગ્સ ટુ 0 ટુ 1 માટે cos x ઇઝ ઓલ્સો ગ્રેટર ધેન 0 થાય. ઘણા હજી એમ થતું છે, સાહેબ આ કેમ થાય? મને નથી સમજાતું, મને ક્લિયર કરો, મને નથી સમજાતું. ચલો સરળ રસ્તો જોઈએ. તમે 0 મૂકો, cos 0 કેટલા મળે? 1 મળે ને. હવે cos 1 વિચારો, તો તમે 1 cos 1 ની કિંમત કાઢી લેવાની. બરાબર, રેડિયનમાં કન્વર્ઝન હોય તો ડિગ્રીમાં કન્વર્ઝન કરીને જોઈ લેવાનું. એ પણ તમને ગ્રેટર ધેન 0 જ મળશે, ઋણ નહીં મળે. એટલે બે વસ્તુ તમને ગ્રેટર ધેન 0 મળતી હોય તો આની અંદર તમે એડ કરો, આ ગ્રેટર ધેન 0 અને આ ગ્રેટર ધેન 0, તો બેયનો સરવાળો પણ ગ્રેટર ધેન 0. તેથી
100x ની 99 ઘાત પ્લસ cos x ઇઝ ઓલ્સો ગ્રેટર દેન 0 થાય. ડાયરેક્ટ લખવું આપણે. અને એના આધારે તમે લખી શકો કે જો આ ગ્રેટર દેન 0 થતું હોય તો f' x ઇઝ ઓલ્સો ગ્રેટર દેન 0 થશે. તેથી 0 to 1 માટે વિધેય f એ ચુસ્ત વધતું વિધેય બને. પ્રશ્ન શું છે? ચુસ્ત રીતે ઘટે, એટલે ઓપ્શન એ નહીં આવે. બરાબર છે. હવે ઓપ્શન બી વિશે જોઈએ. તો ધ્યાન આપો, ઓપ્શન બી. હા, તમને બીજી યારી વાત કરવાની બીજી રીત વિશે, જે લોજિકલ રીત છે. તો જુઓ, 0 થી x લેસ દેન 1 આના માટે વિચારો. હવે અહીંયા કીધું 100x ની 99 ઘાત. હવે 0 થી 1 ની વચ્ચેની કિંમત 0.5 વિચારો. 0.5 ની 99 ઘાત ગમે વિચારો ને 0.5 ની 99 0 થી 1 ની વચ્ચે વિચારવાની. તમારી ઈચ્છા હોય તો તમે 0.000000001 એ વિચારી શકો. એની 99 ઘાત વિચારી શકો. એને ગુણ્યા 100 કરી શકો. હવે cos x ની કિંમત રહી આની વચ્ચેની જ લેવાની, એટલે ઈ ધન આવી, આ ધન, બંને ધન. ડાયરેક્ટ તમે લખી શકો ગ્રેટર દેન 0. અને બહુ સારી બાબતમાં તમને આનો ખ્યાલ આવવો જ જોઈએ. એક આ તો બધાને ખ્યાલ આવી જ ગયો હશે ને. 0 to 1 માટેની કિંમત વિચારો, કોઈ પણ કિંમત. થોડુંક મેથ્સ ક્લિયર કરો કે 0 થી 1 ની વચ્ચેની કોઈ પણ કિંમત વિચારો. 0.5, 0.75, 0.72, 0.72, 99, ગમે તે વિચારો. એની 99 ઘાત ધન, એને ગુણ્યા 100 ધન. આ ભાગ તો ધન જ છે. cos x વિશે તો cos x 0 થી 1 વચ્ચે આવે, એટલે એ કેવું મળવાનું છે? એ પણ કેવું મળવાનું છે? ધન જ મળવાનું છે. બંને વસ્તુ ધન મેળવી એટલા માટે થઈને આપણે સરવાળા સ્વરૂપે એને ધન દર્શાવી શકીએ છીએ. હવે બી પોઈન્ટ જોઈએ. તો બી છે π/2 થી π/2 થી π અંતરાલ માટે. ધ્યાન આપજો. તો આના માટે તમે f' તો આનું જ બનશે. f' બરાબર 100x ની 99 ઘાત પ્લસ cos x. હવે વિચારશો ને તો π/2 થી π એટલે 3.14 બાય 2, 3.14 ભાગ્યા 2 1.57, એટલે આવું તમને કંઈક મળે. 1.57 લેસ દેન x લેસ દેન 3.14 માટે મળે કે ન મળે? મળે કે ન મળે? મળે. ઓકે, તો આને આવું વિચારી શકો કે આ x ઇઝ ગ્રેટર દેન 1.57. આ જવા દો, આમ વિચારી શકો x ઇઝ ગ્રેટર દેન 1.57. હવે મારે આવું લખી શકો કે નહીં, x ઇઝ ગ્રેટર દેન 1. લખીએ કે નહીં, એમાં કોઈ વાંધો નથી. આ આપણી જસ્ટ જાણકારી પૂરતું આપણે લખતા હોઈએ છીએ. ડાયરેક્ટ આપણે લખી શકીએ. અને હું શું કામ ગ્રેટર દેન 1 લખું છું એ પણ તમને મને સમજાશે. 99 ઘાત વડે ગુણો x ની 99 ઘાત ગ્રેટર દેન 1 ની 99 ઘાત એટલે 1. 100 વડે ગુણો 100x ની 99 ઘાત ગ્રેટર દેન 100. 100 વડે ગુણો એટલે ગ્રેટર દેન 100 થાય કે નહીં? થાય કે નહીં? બરાબર. એટલે તમે એને એમ ગ્રેટર દેન 0 પણ ગણી શકો, થશે. અને હવે એડ કરો 100x ની 99 ઘાત પ્લસ cos x ઇઝ ગ્રેટર દેન, અહીંયા cos x ની કોઈ પણ કિંમત વિચારો. આટલું થયું, થશે. આમ લખી નાખી, થશે. આ પણ ગ્રેટર દેન કેવું મળશે? 0 મળશે. શું કામ? કારણ કે ઘણા એમ થશે આ 100 હતું. હા, 100 મૂકો, 100. અને cos x ની કિંમત વિચારો, π/2 એટલે 0 અને π એટલે -1. તો અહીંયા 100 - 1 એટલે 99 મળે મેક્સિમમ. નથી ક્લિયર થતું? ફરીથી ચાલો. અહીંયા 100x ની 99 ઘાત 100, 100x ની 99 ઘાત 100, cos x એડ કરો. cos x ની વધુમાં વધુ કિંમત π સુધી જતા રહો તો -1 મળે. -1 મળે ને cos π. cos 0 એટલે 1, cos π એટલે -1. તો તમારો જવાબ જે રહ્યો 100x ની 99 ઘાત પ્લસ cos x ગ્રેટર દેન 99 તો થાય જ. આ તમે તમારા શબ્દોમાં લખી શકો, એમાં કંઈ ખોટું નથી. મેં ડાયરેક્ટ, તેથી આમ ડાયરેક્ટ લખી રાખો 100x ની 99 ઘાત પ્લસ cos x ઇઝ ઓલ્સો ગ્રેટર દેન 0 થાય. આ એડ ન કરવા પાછળ મેં ડાયરેક્ટ લખી નાખ્યું ગ્રેટર દેન 0. એક્ઝામિનર સમજી જશે, તમે પણ સમજો શું કહેવા માંગે છે. બરાબર. 100x ની 99 ઘાત પ્લસ cos આ પણ ગ્રેટર દેન 0. હવે તો આ ગ્રેટર દેન 0 તેમ લખાય, f' x ઇઝ ગ્રેટર દેન 0 થશે. અને તેથી આની લાઈન ફરીથી, તેથી કયો અંતરાલ છે? π/2 થી π માટે વિધેય f એ ચુસ્ત વધતું વિધેય છે. ધેટ્સ ઇટ. ઓકે, એટલે આમાંય વધતું વિધેય આવ્યું, આમાંય વધતું વિધેય આવ્યું. માંગુ જ છું, ચુસ્ત રીતે ઘટે. એટલે ત્રીજો ઓપ્શન હોવો જોઈએ, સી ઓપ્શન, અને બીજો ડી ઓપ્શન. તો ડી ઓપ્શન છે આપેલ પૈકી એક પણ નહીં, એટલે સી ઓપ્શન કદાચ હોવો જોઈએ. આપણે ચેક કરી લઈએ સી ઓપ્શનમાં. તો એનામાં છે 0 થી π/2, 0 થી π/2 અંતરાલ માટે. ચલો, સરળ છે, જોઈજો.
એફ ડેશ એક્સ વિકલન તો આ જ છે 100x ની 99 ઘાત પ્લસ કોસ એક્સ, બરાબર. હવે આમાં કેવું થશે, એક્સ આવું થશે 0 લેસ દેન એક્સ લેસ દેન π/2 માટે તમે એવું લખી શકો કે એક્સ ઇઝ ગ્રેટર દેન 0. સો લખી શકો x ની 99 ઘાત ઇઝ ગ્રેટર દેન 0. એટલે આવું લખી શકો 100x ની 99 ઘાત ઇઝ ગ્રેટર દેન 0 થશે. સમજ્યા તમે શું કર્યું? 99 ઘાત વડે 99 x ની 99 ઘાત કરી, 0 ની 99 ઘાત 0 જ થઈ. 100 વડે ગુણ્યા અહીંયા 100 વડે ગુણ્યા 0 થયા. આટલું થયું એટલે એક ભાગ બની ગયો ગ્રેટર દેન 0. હવે cos x વિચારો તો x બિલોંગ્સ ટુ 0 ટુ π/2 માટે પહેલા ચરણ માટે cos x કેવું હોય? હંમેશા પહેલું ચરણ બધાય ધન એટલે કોસે ધન, આય ધન આ બેનો સરવાળો પણ ધન. એટલે તમે લખી શકો તેથી 100x ની 99 ઘાત. આઈ થિંક આ તો ક્લિયર થવું જ જોઈએ. હજી આ બેમાં તમને થોડો ઘણો કન્ફ્યુઝન હશે, પણ એક બે વાર વિડીયો રિવાઇન્ડ કરીને જોશો એટલે તમને ખ્યાલ આવશે. 100x ની 99 ઘાત પ્લસ cos x ઇઝ ગ્રેટર દેન 0 થશે. એટલે આમાં પણ ગ્રેટર દેન 0 આવ્યો. તેથી 0 ટુ π/2 માટે વિધેય f એ ચુસ્ત વધતું વિધેય છે. એટલે આમાં પણ આપણને ચુસ્ત વધતું વિધેય મળ્યું અને આપણો મેઇન ટાર્ગેટ શું છે? ચુસ્ત રીતે ઘટે. એટલે A B C ત્રણેય ઓપ્શન નથી. તેથી સાચો જવાબ કયો ઓપ્શન આવશે? ડી, આપેલ પૈકી એક પણ નહીં. આ આપણો સાચો જવાબ છે, બરાબર. કારણ કે ત્રણેયમાં આપણને ચુસ્ત વધતું વિધેય મળ્યું, ઘટતું વિધેય નથી મળ્યું. બરાબર છે? પડી ખબર? કોપી કરી લેજો. દાખલા નંબર 14 જોઈએ આપણે હવે. આની અંદર સમજવાનું એટલું હતું કે 99 ઘાત આવે છે ને કેવી રીતે સેટ થાય છે, ક્યાંથી ક્યાં વિધેય આપેલા છે. તમને π/2 થી π આપ્યું હતું ત્યારે મેં ગ્રેટર દેન 1 લીધું, પણ 0 થી π/2 આપ્યું ત્યારે મેં ગ્રેટર દેન 0 લીધું, 0 થી 1 આપ્યું હતું ત્યારે મેં ગ્રેટર દેન 0 લીધું હતું. કારણ કે ગ્રેટર દેન 0 છે એટલું ઇનફ છે એના માટે, બરાબર. પછી છે 14મો દાખલો, દાખલા નંબર 14. અને રકમ એવી છે, એની નાનામાં નાની કઈ કિંમત માટે એની નાનામાં નાની કિંમત શોધો. આ આપણે શોધવાની છે. કઈ કિંમત માટે fx બરાબર x² + ax પ્લસ 1 એ અંતરાલ 1 થી 2 પર ચુસ્ત રીતે 1 થી 2 પર ચુસ્ત રીતે વધે છે. અંતરાલ 1 to 2 પર ચુસ્ત રીતે વધે છે. હવે અહીંયા સંવૃત અંતરાલ આપ્યો, આઈ થિંક અહીંયા વિવૃત અંતરાલ હોવો જોઈએ, કારણ કે શબ્દ ચુસ્ત શબ્દ છે. આ ખાલી વધે છે શબ્દ આવવો જોઈએ, પણ આ લોકો લખ્યા છે એટલે ભલે આપણે ગણતરીમાં લઈએ છીએ. બાકી હકીકતમાં ચુસ્ત શબ્દ હોય તો અહીંયા વિવૃત અંતરાલ આવવો જરૂરી છે. એ બિંદુ આગળ ચુસ્ત વધતું જ હોય એવું કહી શકાય નહીં. તો હવે એનું વિકલન કરીએ. f' બરાબર થશે 2x + a થશે, બરાબર. હવે જો આ દાખલો ઊંધી રીતે પૂછવાનો છે. અત્યાર લગી આપણને આ ડેટા આપી દેતા હતા, અહીંયા આપણે કહ્યું ચુસ્ત રીતે વધે છે. આ અંતરાલમાં વધે છે કે ઘટે છે? આમાં કહી દીધું વધે જ છે, ધારી લો વધે છે. તો ચુસ્ત રીતે વધે છે એવું કીધું છે તો લખશું 1 થી 2 પર આપણે વિવૃત અંતરાલ દર્શાવી દઈશું. એમને પણ સમૃદ્ધ અંતરાલ દર્શાવે 1 to 2 પર ચુસ્ત રીતે વધતું વિધેય છે. એટલે આપણે આવું લખી શકીએ કે 1 > x > 2 લખી શકીએ. જો આમાં ઊંધા કાન પકડવાના છે, આમાં વિકલન કરીને બરાબર 0 લખવાનો નથી આવતો, કારણ કે નકર x ની કિંમત મૂકવી પડે. અહીંયા આપણને એવું કીધું ચુસ્ત રીતે વધે જ છે એવું સ્વીકારી જ લો, એટલે આપણે સ્વીકારી લીધું ચુસ્ત રીતે વધે, ઓકે ધારી લો વધે જ છે. 1 > x > 2. હવે અહીંયા તમને શું ખૂટે છે? x ની બાજુ શું ખૂટે છે? બગડો, એટલે 2 વડે ગુણવાની જરૂર છે. 2 > 2x > 4. ઓકે. હવે અહીંયા તમને શું ખૂટે? a 2 + a < 2x + a < 4 + a. એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા આપણને એવું આપ્યું છે કે f' બરાબર 2x + a એ ચુસ્ત રીતે વિધેય f ચુસ્ત રીતે વધતું વિધેય હોવાથી
થોડા આંખ કાન ખુલ્લા રાખજો. વધતું વિધેય હોવાથી, જો વધતું વિધેય હોય તો એવું લખી શકું f ડેશ x ઇઝ ગ્રેટર દેન 0. એટલે એવું પણ લખી શકું કે 2x પ્લસ a ઇઝ ગ્રેટર દેન 0. આ ગ્રેટર દેન 0 હોવો જોઈએ, એનો મતલબ એમ કે આ પણ ગ્રેટર દેન 0 હોવું જ જોઈએ, તો જ અંતરાલ બને. આ 0 કરતા મોટો, તેથી પરિણામ 1 પરથી તમે એવું લખી શકો કે 2 પ્લસ a ઇઝ ઓલ્સો ગ્રેટર દેન 0 થવું જોઈએ. અને જો આ ગ્રેટર દેન 0 થાય તો આમ લખીએ a ગ્રેટર દેન -2. એટલે -2 કરતાં મોટી કિંમત હોવી જોઈએ. -2 કરતાં મોટી કિંમત એટલે -1.9999 ગમે તે હોવી જોઈએ. એટલે આપણે લખી શકીએ કે a ની ન્યૂનતમ કિંમત -2 હોવી જોઈએ. ઘણા એમ કે સાહેબ તમે તો કહો અહીંયા ગ્રેટર દેન -2 છે, પણ આ લોકો સમૃદ્ધ અંતરાલ લઈને ચાલે છે ને એટલે આપણે -2 લખીએ. હકીકતમાં જવાબ -1.9999 હોવું જોઈએ, પણ આપણે ગ્રેટર દેન -2 એટલા માટે લખીએ છીએ કારણ કે આપણને અહીંયા સમૃદ્ધ અંતરાલ આપેલો છે. એમણે એ રીતે વિચારીને મૂકેલ છે. તો દાખલો થોડો ટ્વિસ્ટેડ છે અને આવા દાખલાઓ પૂછાઈ શકે છે. નાનકડો દાખલો પણ આને મગજ ઓપન કરીને જોવાનો છે કે શું થઈ રહ્યું છે. અહીંયા હું ગ્રેટર દેન 0 પહેલેથી લઈને જ જોઉં છું, ચુસ્તી કે વધે જેવું મને કીધેલું છે. વિકલન કર્યા પછી આ અંતરાલ લખું છું ને અંતરાલ લખતા મને ખબર પડે કે યસ 2x પ્લસ a મસ્ટ બી ગ્રેટર દેન 0 થવું જ જોઈએ. વિકલન મસ્ટ બી ગ્રેટર દેન 0 થવું જ જોઈએ, તો જ ચુસ્ત રીતે વધે છે તેમ કહેવાય. અને આ જો ગ્રેટર દેન 0 થતું હોય તો આપણે આ પરિણામ પણ ગ્રેટર દેન 0 થવું જોઈએ. 2 પ્લસ a એટલે લખ્યું 2 પ્લસ a મસ્ટ બી ગ્રેટર દેન 0 એટલે -2 આ બદલી તો a ગ્રેટર દેન -2 એટલે a ની ન્યૂનતમ કિંમત -2 હોવી જોઈએ. આ આપણો જવાબ છે. ઓકે, તો કોપી કરી લ્યો. 14મો દાખલો પૂરો થયો. હવે આપણે 15મો દાખલો જોઈશું. ધ્યાન આપજો. 15મો દાખલો, દાખલા નંબર 15. અહીંયા પણ આપેલું છે, જો i કોઈ વિવૃત અંતરાલ હોય, i કોઈ વિવૃત અંતરાલ હોય, i છેદગણ, યસ ચાલો સરસ દાખલો છે, -1 to 1, i છેદગણ -1 to 1 બરાબર 5 હોય, એટલે -1 થી 1 સિવાયનો ભાગ લેવાનો. તો સાબિત કરો કે fx બરાબર x પ્લસ 1 અપોન x એ i પર ચુસ્ત વધતું વિધેય છે. એ આ i ઉપર ચુસ્ત વધતું વિધેય છે એમ સાબિત કરવાનું છે. સિમ્પલ છે. જો અહીંયા વિકલન કરો f ડેશ x કેટલું બનશે? 1 - 1 અપોન x સ્ક્વેર. તમે f ડેશ x લખો તો આવું લખી શકો, x સ્ક્વેર - 1 અપોન x સ્ક્વેર. ओके, હવે જો अब देखना है क्या होता है. एक्स स्क्वेर -1 अपॉन एक्स स्क्वेर થાય આટલી ખબર પડે. આનો મતલબ શું થાય? આનો મતલબ એમ થાય આઈ એટલે આવડું મોટું આઈ છે, અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ છે, અહીંયા પ્લસ ઇન્ફાઇનાઇટ. છેદગણ -1 થી 1 એટલે અહીંયા -1 અને અહીંયા +1. આ છેદગણ ફાઈ એટલે આટલો ભાગ લેવાનો થતો નથી, આ સિવાયનો ભાગ લેવાનો છે. x ની કિંમત -1 થી આ તરફ ઋણ તરફ બધી છે અને +1 થી આ તરફ બધી છે. એનો મતલબ એવો થયો કે x ઇઝ લેસ દેન -1 છે તથા x ઇઝ ગ્રેટર દેન 1 છે. ક્લિયર કરો. 1 કરતાં મોટી કિંમત છે ને કે -1 કરતાં નાની કિંમત છે x ની. આનો મતલબ આવો થાય. આ સમજો આનો મતલબ શું થાય. કારણ કે એને કીધું અહીંયા ફાઈ ગણ, તમે આખી પટ્ટી લઈ લો આઈની, એમાંથી આટલો ભાગ બાદ કરી નાખો, આટલો ભાગ બાદ એટલે છેદ બરાબર ફાઈ એટલે આટલો ભાગ ફાઈ એટલે ખાલી ગણ. ખાલી ગણ વિશે તો સાંભળવું હશે ને, બરોબર? તો આનો મતલબ એમ થવાનો ગુણ તમે વિચારો, વર્ગ કરો, આ -5 હોય, -5 નો વર્ગ કરો, +25 આવે કે નહીં? તો એનો મતલબ જ્યારે તમે એનો વર્ગ કરો ત્યારે x સ્ક્વેર કેવું મળશે? ગ્રેટર દેન 1 થશે. x લેસ દેન -1 હોય પરંતુ એનો વર્ગ કરો તો ગ્રેટર દેન થઈ જાય, બરોબર? તો x સ્ક્વેર ઇઝ ગ્રેટર દેન 1 થશે. હવે 1 થયું, x સ્ક્વેર ઇઝ ગ્રેટર દેન 1 થયું, તો આપણે અહીંયા આ 1 ને આ બાજુ લઈ જઈએ, x સ્ક્વેર -1 ઇઝ ગ્રેટર દેન 0, 1 ને આ બદલે થશે. તેથી x સ્ક્વેર -1 છેદમાં x સ્ક્વેર. હવે x સ્ક્વેર વડે ભાગો 0 ને x સ્ક્વેર, આને x સ્ક્વેર વડે ભાગી નાખો, આને x સ્ક્વેર વડે ભાગી નાખો તો આ 0 જ રહેશે ને આ બધું. તો એનો મતલબ એમ, તેથી f ડેશ x કેવું મળ્યું?
ગ્રેટર દેન 0 અને કે પરિણામ નંબર 1 અહીંયા કારણ લખી નાખીએ પરિણામ નંબર 1 બરાબર. તો f ડેશ x ગ્રેટર દેન 0 અને તેથી સાબિત થઈ ગયું. શું સાબિત કરવાનું હતું કે આપેલ વિધેય f એ I પર ચુસ્ત વધતું વિધેય છે એવું જ આપણી સાબિતી હતી ને બરાબર. ચુસ્ત વધતું વિધેય છે તો બહુ સહેલું છે પણ આને મારી મચોડી નથી જવાબ લાવવાનો. સમજવાનું એ છે કે તમે જે અહીંયા પદ આવ્યું આને કેવી રીતે ગ્રેટર દેન 0 બનાવશો. તો જરૂરી છે જો એક જ રસ્તો હતો અહીંયા તો વર્ગ થઈ જાય એટલે ધન જ રહેવાનો. આ ધન થવું જોઈએ. આ ધન થવા માટેની શરત શું છે અહીંયા x ની કિંમત 1 કરતાં નાની ન હોવી જોઈએ કારણ કે એનો વર્ગ કરો તો 1 કરતાં મોટી હોય 2 હોય તો ધન જ મળવાનું 3 હોય તો ધન જ મળે 1.0001 હોય તો આ ધન જ મળવાનું અને એટલે જ આપણે આ કરી ચૂક્યા છીએ જવાબ લાવી ચૂક્યા. અને આ ન કરવું હોય તમે એવું લખી શકો કે આપેલ અંતરાલ આના માટે જોઈ શકાય છે કે x સ્ક્વેર ઇઝ ગ્રેટર દેન ઓલવેઝ 1 થશે પછી ડાયરેક્ટ આ સ્ટેપ મૂકી દેવાનું એટલે જવાબ મળી જાય. થોડુંક મેથેમેટિકલી સમજશો ને તો જ દાખલો સમજાશે. બાકી ઘણા એમ થશે સાહેબ આ તમે શું કર્યું છે આમ ઘડીકમાં આમ લઈ જાઓ ઘડીકમાં આમ લઈ જાઓ ઘડીકમાં વર્ક કરો પણ આ ક્લિયર કરો આને કારણ કે આપણો મેઇન ટાર્ગેટ એ છે ચુસ્ત વધતું વિધેય સાબિત કરવાનું. સાબિત કરવામાં તો આપણે બધા કેવા માહિર છે મને ખબર છે. હવે સમજવાનું એ છે કે આ ગ્રેટર દેન 0 કેવી રીતે સાબિત આ તો ગ્રેટર દેન 0 સાબિત થાય જ તે ઉપલું પદ ગ્રેટર દેન 0 સાબિત કરવો એનો મતલબ એમ અહીંયા આંકડો 1 કરતાં આનો વર્ગનો જવાબ 1 કરતાં મોટો થવો જોઈએ અને 1 કરતાં મોટો ત્યારે જ થાય જ્યારે તમે અહીંયા -1 થી 1 ની વચ્ચેની કિંમત ન મૂકો એ સિવાયની કિંમત મૂકો કાં તમે -2 મૂકો કાં તમે -3 મૂકો કાં તમે -4 મૂકો કાં તમે +2 મૂકો કાં તમે +3 મૂકો કાં તમે +4 મૂકો એ સિવાયની કોઈ પણ કિંમત મૂકો પણ બસ આ કિંમત ન મૂકો એ તો આપણને પહેલેથી કીધેલું જ છે કે તમે આની વચ્ચેની કિંમત નહીં લઈ શકો. ઓકે તો ઉતારી લેજો. 16મા દાખલા તરફ જઈએ. 15 દાખલા પૂરા થયા. 16મો દાખલો જો 16મો દાખલો દાખલા નંબર 16 આપણને એવું આપેલું છે સાબિત કરો કે વિધેય fx બરાબર log sin x fx બરાબર log sin x where x belongs to 0 to π/2 પર ચુસ્ત વધતું વિધેય છે અને π/2 થી π પર ચુસ્ત ઘટતું વિધેય છે. એટલે સાબિત કરો કે 0 to π/2 પર ચુસ્ત વધતું વિધેય છે અને π/2 થી π પર ચુસ્ત ઘટતું વિધેય છે. આવું આપણે સાબિત કરવાનું છે. ઓકે શું હવે જે પ્રોસેસ કરતા હતા એ પ્રમાણે હેલું જવાનું વિકલન કરો 1/sin x ને sin x નું વિકલન -cos x તમારો જવાબ આવ્યો -tan x સોરી cot x મિસ્ટેક ન થતી હોય તો log sin x જ છે ને વિધેય. ઓકે log sin x 0 to π/2 પર. ઓકે ચલો જોઈએ આગળ જે થવું હશે થશે સાબિત થાય કે નહીં ચેક કરી લઈએ. f ડેશ x આવ્યું હવે વિચારવાનું હવે 0 less than x less than π/2 માટે cot x is greater than 0 મેં ડાયરેક્ટ લખ્યું કેમ લખ્યું પહેલું ચરણ પહેલા ચરણમાં બધાય ધન પહેલા ચરણમાં બધાય ધન cot x is greater than 0 તો -cot x કેવું મળશે less than 0 માઇનસ વડે ગુણ્યા તો એનો મતલબ f ડેશ x કેવું મળ્યું less than 0 મળે તો કેવું કહેવાય ચુસ્ત ઘટતું વિધેય અને આમાં સાબિત કરવાનું કીધું છે ચુસ્ત વધતું વિધેય. સો ક્યાંક મિસ્ટેક થઈ રહી છે. log sin x 1/sin x sin x નું વિકલન -cos x કર્યું બોલો શું કરવું બોલો છે ને આવું કરાય ન કરાય. sin x નું વિકલન cos x થાય મિસ્ટેક આ થઈ છે આપણી. sin x 1/sin x sin x નું વિકલન કેટલું કર્યું cos x ના છેદમાં sin x એટલે કેટલા થાય cot x. સાબિત કરવાનું હતું ને એટલે ખ્યાલ આવ્યો કે આપણી આવી મિસ્ટેક થઈ છે. હવે 0 લેસ દેન x લેસ દેન π/2 માટે આના માટે વિચારો તો cot x is કેવું મળે ગ્રેટર દેન 0 એટલે કે f ડેશ x કેવું મળે ગ્રેટર દેન 0. તેથી વિધેય f એ 0 to π/2 પર ચુસ્ત વધતું વિધેય છે
તેમ સાબિત થાય છે. ચાલો બીજું શું સાબિત કરવાનું? પાઈ બાય 2 થી પાઈ. હવે જોઈ લેવાનું પાઈ બાય 2 લેસ દેન એક્સ લેસ દેન પાઈ માટે બીજા ચરણમાં કોટેક્સ કેવું મળે? લેસ દેન 0 થતું હોવાથી એફ ડેશ એક્સ ઇઝ લેસ દેન 0 મળે અને તેથી સાબિત થઈ ગયું કે સાબિત થાય છે કે પાઈ બાય 2 થી પાઈ પર વિધેય એફ એ ચુસ્ત ઘટતું વિધેય છે. ઘણીવાર આપણને વધારે પડતું વિચાર લઈએ ને તો સાઇન એક્સનું વિકલન માઇનસ કોસ એક્સ કરીએ પણ એ થતું નથી, કોસ એક્સ થાય છે. બરાબર, તો સાબિતી થઈ ગઈ, સિમ્પલ જ હતી. જોઈને ખબર પડી કે કોટેક્સ આવ્યું, વિકલન ખાલી કોટેક્સ છે. કોટેક્સ ખાલી વિકલન હોય તો પહેલા ચરણમાં ધન મળે, બીજા ચરણમાં ઋણ મળે, એટલે પહેલા ચરણમાં વધતું વિધેય ચુસ્ત વધતું વિધેય, બીજા ચરણમાં ચુસ્ત ઘટતું વિધેય. ઓકે, કોપી કરી લ્યો. હવે એના પછીનો દાખલો છે 17મો દાખલો. 17મો દાખલો આપણે જોઈએ. ધ્યાન આપજો. પ્રશ્ન એવો છે log mod cos x એ 0 to પાઈ બાય 2 પર ચુસ્ત ઘટતું વિધેય છે તથા 3 પાઈ બાય 2 થી, એટલે એક પહેલું ચરણ આપ્યું છે, પહેલા ચરણમાં ચુસ્ત ઘટતું વિધેય આપ્યું, એક ચોથું ચરણ આપ્યું છે 3 પાઈ બાય 2 થી 2 પાઈ અને એના પર ચુસ્ત વધતું વિધેય છે. આવું આપણે સાબિત કરવાનું છે. બરાબર, તો વિકલન કરો પહેલા. એફ એક્સ બરાબર log cos x log mod cos x એફ ડેશ એક્સ કરશો 1 cos x અને cos x નું શું થશે? માઇનસ સાઇન એક્સ. તો જવાબ તમારો થા બંને ચરણમાં કોસ ધન છે એટલે મેં ડાયરેક્ટ મોડ cos x નું cos x કર્યું છે, નહીતર હું આવું કરી શકે જ નહીં. કારણમાં લખી શકીએ પ્રથમ અને ચોથા ચરણ માટે મોડ cos x બરાબર cos x. આવા કોઈ પ્રકાશનમાં નથી લખ્યું, એક્ઝામમાં પણ ન લખો તો ચાલે, પણ આપણે એટલા માટે લખ્યું કારણ કે તમને આગળ જતા પ્રશ્નો ઉદ્ભવી શકે. ચલો તો માઇનસ 10x. હવે જોવાનું છે કે x બિલોંગ્સ ટુ કેટલા છે? 0 to પાઈ બાય 2 માટે. આના માટે વિચારવાનું. તો 10x કેવું મળશે? 10x ઇઝ ગ્રેટર દેન 0. માઇનસ 10x કેવું મળશે? લેસ દેન 0. તેથી એફ ડેશ એક્સ કેવું મળ્યું કહેવાય? લેસ દેન 0. તેથી વિધેય એફ એ 0 to પાઈ બાય 2 માટે ચુસ્ત ઘટતું વિધેય છે. સાબિતી જ કરવાનું હતું ને, ચુસ્ત ઘટતું વિધેય. ઓકે, હવે કયું ચરણ લેવાનું? ચોથું ચરણ. x બિલોંગ્સ ટુ 3 પાઈ બાય 2 થી 2 પાઈ માટે. આના માટે વિચારો તો 10x કેવું મળે? તો ચોથા ચરણમાં 10 કેવું છે બચારું? ઋણ. 10x ઇઝ લેસ દેન 0. તો માઇનસ 10x કેવું થશે? ગ્રેટર દેન 0. તેથી એફ ડેશ એક્સ કેવું મળશે? માઇનસ 10x. આ માઇનસ 10x છે. એફ ડેશ એક્સ કેવું મળશે? ગ્રેટર દેન 0. તેથી વિધેય એફ એ 3 પાઈ બાય 2 થી 2 પાઈ માટે ચુસ્ત વધતું વિધેય છે. દાખલા એવા ટચુકડા છે, ફટાફટ ગણતરી કરી શકો, પણ મિસ્ટેક વિકલનની ન થાય, જરાક જોઈ લેવું. બીજું આવો થોડો ખ્યાલ રાખો. બરાબર, મોડ સાચું, પણ બીજું ત્રીજું ચરણ હોત તો મોડ ઇફેક્ટ કરે. અત્યારે મોડ ઇફેક્ટ કરતું નથી. ચાલો લખી નાખો. દાખલા નંબર હતા 17. નંબર લખવાનો ભૂલાઈ ગયો. 17 નંબરનો દાખલો પૂરો. હવે 18 નંબરનો દાખલો. ચાલો 18 નંબરનો દાખલો. દાખલા પહેલાં જ અઠળો લખી નાખવાનો, ભૂલી જઈશ. 18મા નંબરનો દાખલો જોઈએ. જો સાબિત કરો કે fx બરાબર x ઘન માઇનસ 3x સ્ક્વેર પ્લસ 3x માઇનસ 100 એ આજે આપેલું છે r પર વધતું વિધેય છે એવું સાબિત કરવાનું છે. એ r પર વધતું વિધેય છે તેમ સાબિત કરવાનું છે. આવું તમારે પેપરમાં ન લખવું, ડાયરેક્ટ fx લખવું. fx બરાબર x ઘન માઇનસ 3x સ્ક્વેર પ્લસ 3x માઇનસ 100.
આર ઉપર વધતું વિધેય છે, એટલે ગમે આરની કોઈ પણ કિંમત મૂકો છતાંય વધતું વિધેય મળે છે એવું આપણે સાબિત કરવાનું છે. વિકલન કરો એફ ડેશ એક્સ 3x² - 6x + 3 0. હવે આખા આર ઉપર વધતું વિધેય છે સાબિત કરવું ને એટલે વર્ગ આવી જવો જોઈએ એવું મારા મગજમાં આવે. તો અહીંયા શું થાય x² - 2x + 1. અહીંયા શું થાય 3x - 1 નો વર્ગ આટલું મળ્યું બરાબર. હવે લખશું હવે x - 1 નો વર્ગ એ તો ગ્રેટર ધેન 0 જ થાય. 3 વડે ગુણો તો પણ એ કેવો થાય ગ્રેટર ધેન 0 જ થાય બરાબર. અને તેથી f' x ગ્રેટર ધેન 0 મળે માટે સાબિત થાય છે કે fx એ r પર વધતું વિધેય છે બરાબર. ચાલો 18 દાખલા પૂરા કર્યા. 19મો દાખલો જોવાનો છે. દાખલો લખી લેજો. 19મો દાખલો ટ્રાય કરીએ. હવે છેલ્લો દાખલો સ્વાધ્યાય 6.2 નો. સ્વાધ્યાય 6.2 અહીંયા પૂરું થઈ જશે. પછી આપણે સ્વાધ્યાય 6.3 અને એ અગાઉ થોડીક આપણે થિયરીની પણ ચર્ચા કરીશું. ચાલો જુઓ સ્વાધ્યાય 6.2 નો છેલ્લો દાખલો 19મો. ચાલો 19મા દાખલા એવું લખ્યું છે કે પ્રશ્ન 19માં વિધાન સાચું બને તે રીતે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં y = x² e⁻⁻ x એ વધતું વિધેય છે, એ વધતું વિધેય બને તે માટેનો અંતરાલ જણાવો. આપણને અંતરાલ આપ્યા છે, એવા 4 અંતરાલ આપ્યા છે -∞ થી ∞, એટલે કે સમગ્ર r, -2 થી 0, 2 થી +∞ અને 0 થી 2. વિકલન સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. વિકલન કરીએ. અહીંયા fx બરાબર લખીએ x² e⁻⁻x વિકલન f'(x) પહેલું એમનમ, બીજાનો વિકલન પ્લસ e⁻⁻x બરાબર. હવે આમાંથી કોમન શું નીકળે એ વિચારી લઈએ. તો x e⁻⁻x કોમન નીકળે. અહીંયા વધ્યું -x, અહીંયા વધ્યું +2 બરાબર છે. જો કોઈ મિસ્ટેક ન થતી હોય તો બરાબર છે. રેડી છે. ચાલો કાંઈ પણ નથી. હવે f'(x) = 0 લેતા બીજો કોઈ રસ્તો જ નથી. અંતરાલ જ વિચારો આપણે, કારણ કે આટલા બધા અંતરાલ આપ્યા છે. તો ક્યારે આ 0 બને? આ તો કોઈ દિવસ 0 બને જ નહીં. કોઈ પણની ઘાત ક્યારેય 0 ન થાય. હા 1/∞ 10⁻∞ ઘાત હોય તો એવું કંઈક હોય તો 0 થાય. એ નિયલિક વસ્તુ સાચી તો જવાબ ખબર જ ના પડે. તો આ તો પદ નીકળી જ ગયું. તો કયા કયા છે? કાં તો x = 0 હોય અને કાં તો -x + 2 = 0 હોય. એટલે કે x = 0 અને x = 2, જેને સંખ્યા રેખા પર દર્શાવતા તે બે બિંદુઓ મળ્યા. સંખ્યા રેખા દર્શાવો. તો આમાં તો આપણને અંતરાલ કીધું નથી, એટલે -∞ સમજી લો, +∞ સમજી લો. અહીંયા 0 અને અહીંયા 2. ઓકે, તો તે દર્શાવતા તે કેટલા અંતરાલોમાં વિભાજિત? તે 3 અંતરાલો. કયા કયા 3 અંતરાલો? પહેલો અંતરાલ છે -∞ થી 0, 0 થી 2 અને 2 થી ∞ માં વિભાજિત થાય છે. આવી રીતે આપણને વિભાજન મળ્યું આ 3 અંતરાલોમાં બરાબર. -∞ થી 0, 0 થી 2 અને 2 થી ∞. આના માટે જોવાનું ક્યાં ચુસ્ત વધતું વિધેય મળે, ક્યાં ચુસ્ત ઘટતું વિધેય મળતું હશે બરાબર. વધતું વિધેય જ કીધું, ખાલી ચુસ્ત શબ્દ નથી હોય. બહુ સારા લોકો છે. તો આપણે જૂની મેથડ પ્રમાણે આપણે અહીંયા લખશું અંતરાલ. અહીંયા લખશું f'(x) ની નિશાની, એટલે કે f'(x) બરાબર કેટલું છે? x e⁻⁻x -x + 2. અને ત્રીજું છે વિધેય f નો પ્રકાર, કે કેવું વિધેય છે, વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે બરાબર. એની ચર્ચા કરશું આપણે. તો જુઓ, ધ્યાન આપો. કેટલા અંતરાલ મળ્યા આપણને? 3 અંતરાલ. કયા કયા 3 અંતરાલ? -∞ થી 0, 0 થી 2, 2 થી ∞.
એટલે કેટલા ઓપ્શન છે એ જોઈ લઈએ આમાંથી. તો એ પહેલો ઓપ્શન તો નહીં આવે, બીજો ઓપ્શન એ નહીં આવે, ત્રીજો ઓપ્શન આવી શકે, ચોથો ઓપ્શન આવી શકે, બરાબર. એટલે પહેલા બે તો નહીં જ આવે, એટલે સી અથવા ડી બેમાંથી એક છે. હવે કિંમત મૂકીએ માઇનસ ઇન્ફિનિટથી 0 એટલે -1 મુકાય. x -x પ્લસ 2 -1 મૂકો, વિચારો જોઈએ -1 તો અહીંયા આવ્યું -1 -1 +1 +2 તો આ તમને જવાબ મળ્યો ઋણ આ ધન આ ધન તો ઋણ ધન ધન વિચ ઇઝ લેસ ધેન 0 એટલે કે ચુસ્ત ઘટતું વિધેય. આપણો જવાબ શું હોય? ચુસ્ત વધતું વિધેય. આ જવાબ નહીં આવતો, ઓપ્શન એવો નથી એટલે એ તો કેન્સલ થઈ ગયો. હવે કયું 0 થી 2 ની વચ્ચેનો ભાગ વિચારવાનો. તો 0 થી 2 ની વચ્ચેનો પોઈન્ટ વિચારો. 0 થી 2 ની વચ્ચેનો કયો પોઈન્ટ વિચારાય? એક વિચારી લેવાય. 1 -1 -1 + 2 1 1/e એટલે આઈ ધન ત્રણે ત્રણ ધન ત્રણેય ધન. તો જવાબ કેવો આવ્યો? ગ્રેટર ધેન 0 ચુસ્ત વધતું વિધેય. ચાલો આપણો જવાબ જ મળી ગયો. છતાંય આ મેળવી લઈએ, કદાચ બે ઓપ્શન સાચા બનતા હોય તો એવું બને નહીં, પણ છતાંય આપણે જોઈ લઈએ. હવે 2 થી ઉપર એટલે 3 વિચારી લેવાય. 3 e -3 + 2 ધન આ -1 એટલે ધન ધન અને ઋણ ઋણ વિચ ઇઝ લેસ ધેન 0 ચુસ્ત ઘટતું વિધેય. તો આપણો સાચો જવાબ કયો આવ્યો? 0 થી 2. આની અંદર આપણને કેવું વિધેય મળ્યું? ચુસ્ત વધતું વિધેય મળે છે. ઓકે મિત્રો, તો આ થયું આપણને કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધતું વિધેય મળે છે મેળવવાનું. તો વિકલન કરી પોઈન્ટ મેળવી અને અંતરાલમાં મૂક્યા અને આપણો જવાબ ક્લિયર થઈ ગયો. ઓકે, તો સ્વાધ્યાય 6.2 પૂરું કર્યું. કાલથી આપણે નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્પર્શકને એના વિશે થોડું ઘણું જ્ઞાન મેળવીશું. આને યાદ રાખજો. થેન્ક યુ મિત્રો.